66 વાવી છે 39 છે એથી બે જાતિ કરતા આ બહુ સારી વેરાયટી છે કારણ કે આ જાત સારી છે એટલે ખેડૂતો વાવે એના માટે ફાયદામાં જ રહે. આવતા વર્ષે નિગમ મોહીની પાછી વાવશો કે નહીં? હા વાવી છે ને, પાછી વાવશો? કીધું જ છે મારી અશોકને. એવું છે. બીજી ઘણી વેરાયટી તમે વાવી છે એના કરતા તમને સારો રિવ્યુ લાગ્યો. મોટા ભાઈ રામ રામ. રામ. તો આ વર્ષે તમે પહેલી જ વખત વાવેતર કર્યું, કેટલું વાવેતર કર્યું છે આ વેરાયટીનું? આ વેરાયટી 10 વીઘામાં છે. 10 વીઘાનું તમે વાવેતર કરેલ છે. તો શું લાગ્યું, કેવી વેરાયટી લાગી? વેરાયટી બહુ સારી છે. બીજી જાતો તો અમે વાવી છે 66 છે 39 37 24 એથી વેરાયટી સારી છે કારણ કે એનો ભરાવદાર દાણો પોપટો જેવો છે. પોપટો ટૂંકમાં એટલે ભરાવદાર છે. ફોલવામાં કેવું છે ટૂંકમાં? પોપટો ફોલાવો ને તો ફોલાતો નથી એવો ફોલાતો નથી. કે પોલો પોપટો જ નથી, પૂરેપૂરો નકોર માલ છે, પાકી કિલો માલ. ગુણીમાં 40-45 કિલો લગભગ વજન નીકળશે. 40-45 કિલો વજન સારો નીકળશે. હવે આ વેરાયટી તમે અત્યાર સુધી 100 દિવસ જેવી વેરાયટી ના થયા હતા, તમે અત્યારે ઉપાડેલી છે. હા 29/5 નું વાવેતર છે. આ તો 105 100 થી 105 ની વચ્ચેના દિવસો જ છે અને પાકવાના દિવસો દહેજ ઉપાડી છે. તો આ વેરાયટીમાં અત્યાર સુધીમાં બીજી વેરાયટીમાં આ વર્ષે ઘણા પ્રશ્ન આવ્યા કે ડોડવા કાળા પડી જાય, સફેદ ફૂગનો પ્રશ્ન, કાળી ફૂગનો પ્રશ્ન. આ વેરાયટીમાં કેવો પ્રશ્ન હતો? આમાં ફૂગ નથી આવી, ત્યાર પછી કાળા જે પોપટા પડે છે એ પ્રશ્ન નથી ટૂંકમાં. આની અંદર ક્યાંય આપણને જોવા નથી. એટલે એમ વેરાયટી સારી છે, વાયવા જેવી વેરાયટી સારી છે ટૂંકમાં. ફૂગની સામે જમીન જન્ય જે ફૂગ છે એના સામે. અને ઉત્પાદનની અંદર રેશિયોમાં બીજી વેરાયટી કરતા વધી જાય. વેરાયટી કદાચ 20-25 મણ ની આસપાસ ઉભું રહે, સારું હોય છે. તો અને આ 30 મણ ની આસપાસ લગભગ ઉતારો આવશે. 30 મણ તો આરામથી તમારો ઉતારો આવશે. હા એવું. તો બીજા કોઈ ખેડૂતને આપણે વાવવાની ભલામણ કરવી કરીએ? ના ખેડૂત તો આ વેરાયટી એવી વાયવા જેવી વેરાયટી છે ખેડૂતો માટે, કારણ કે આ જાત સારી છે એટલે ખેડૂતો વાવે એના માટે ફાયદામાં જ રહે. આવતા વર્ષે નિગમ મોહીની પાછી વાવશો કે નહીં? હા વાવી છે ને, પાછી વાવશો? કીધું જ છે મારી અશોકને. એવું છે. બીજી ઘણી વેરાયટી તમે વાવી છે એના કરતા તમને સારો રિવ્યુ લાગ્યો? 66 વાવી છે 39 છે એથી બે જાતિ કરતા આ બહુ સારી વેરાયટી છે. અને તૂટવાનો પ્રશ્ન કેવો છે આમાં? તૂટતું નથી. જોવા એક પોપટો ઉપર ખીરો નથી, અંદર નથી, તૂટતું નથી ટૂંકમાં ઉપાડવા ટાઈમે. હા એની ખાસિયત જો ટાઈમ પૂરો થઈ ગયા પછી ઉગેલો પોપટો નથી અંદર. ટાઈમે પૂરો થઈ ગયો. હા એ વાતે તમે કીધું, ટાઈમ પૂરો થઈ ગયો તો ઉપડી જાતમાં ઉગવાનો પ્રશ્ન આવે એ નથી. તો આ વેરાયટીમાં જે ઉગવાનો પ્રશ્ન નથી. હા બરોબર. એમ 10-15 દિવસ માથે વહી જાય તો ઉગા. આજે કદાચ અઠવાડિયું મોડી ઉપાડી તો ઉગે નહીં એવું લાગે છે.